પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. ગીતશાસ્ત્ર 36મો અધ્યાય 4th કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ યોજે છે. નઠારા માર્ગમાં તે ઊભો રહે છે. તે બુંડાઈથી કંટાળતો નથી. પ્રભુ માર્ગ છે, સત્ય છે અને જીવન છે. પણ ઘણા બધા પ્રભુના લોકો સત્ય માર્ગને પસંદ કરવાને બદલે, પ્રભુના માર્ગને પસંદ કરવાને બદલે નઠારા માર્ગો પસંદ કરે છે. નઠારા માર્ગમાં મજા આવે છે. નઠારા માર્ગમાં બીજાને હેરાન કરવાની મજા આવે છે અને એ મજા લૂંટવાને માટે ખ્રિસ્તી લોકો અને ઘણા બધા પ્રભુના લોકો જાણી જોઈને નઠારા માર્ગમાં પેસે છે. અહીંયા નોન ક્રિશ્ચિયન માટે લખવામાં આવ્યું નથી, ક્રિશ્ચિયનોને માટે લખવામાં આવ્યું છે કે તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને પ્રપંચ જે છે. ઘણા બધા એવા પ્રભુના લોકો છે જે સેવાને માટે ઘણા બધા ખતરનાક છે. સેવાની વિરુદ્ધમાં કામ કરવાને માટે અને સેવામાંથી તોડી પાડવાને માટે એ લોકો કોશિશ કરે છે. એક દિવસે એક બેને મને વાત કરી, એમની છોકરી બાઇબલ કોલેજમાં ગઈ છે, તો એમાં પ્રેમ વિશે શીખવાડે છે અને પ્રેમ વિશે શીખવાડે છે, પણ એક બી છોકરી એની સાથે સારી રહેતી નથી, એટલે છોડીને આવી જાઉં એમ કરીને એ છોકરી વિચાર કરે છે. અને એક બીજી બહેનને ફોન કર્યો કે હું શું કરું, આવી આવી પરિસ્થિતિ છે અને એમાંથી નીકળવાને માટે હું આવી જાઉં કે પછી રહું એમ કરીને પૂછવાને માટે એમણે કોલ કર્યો, પરંતુ પેલા બેન જવાબ આપી શક્યા નહીં. પછી એને ખબર પડી કે એના માટે મારા પર આ છોકરી ફોન કરે છે. તો એની મમ્મીનું કહેવું હતું કે પ્રેમ વિશે શીખવાડે છે પણ કોઈ એને પ્રેમ કરતું નથી. મેં એને સમજાવ્યું કે સેવામાં ઘણા બધા પરીક્ષણો આવે છે. જો એ પરીક્ષણો પાર કરો તો પછી તમારા માટે એ પરીક્ષણોમાં છુટકારાનો માર્ગ તો છે, પરંતુ એ પાર કર્યા પછી ઘણા બધા આશીર્વાદો પણ છે. તો એ છોકરીને તમે રહેવા કહેજો, બધું સંઘર્ષ સહન કરીને રહેવા કહેજો એમ કરીને કીધું. જે વ્યક્તિ પાર નીકળે છે એને ખબર છે કે આવું તો આવવાનું છે. આવા નઠારા માર્ગોમાં લોકો હશે અને તોડી પાડવાવાળા લોકો હશે, ટાટિયા ખેંચવાવાળા લોકો પણ હશે, પરંતુ એ બધાને સામનો કરવા કરતાં આપણે પ્રભુનો માર્ગ પસંદ કરીને જ્યારે આપણે નીકળ્યા જ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરે છે અને એ પરીક્ષણોમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. તો આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે આવા લોકો મધ્યે જ્યારે આપણે રહેવાનું થાય તો આપણે બહુ જ સાવધાનીપૂર્વક રહેવાનું છે. પ્રભુનો માર્ગ પસંદ કરીને ચૂપચાપ એ માર્ગમાંથી પસાર થવાનું છે. ઘણી વખત આવા નઠારા લોકો છે, નઠારા માર્ગમાં ચાલતા લોકો છે, એવાને જ્યારે આપણે પસંદ કરી લઈએ છીએ અને એમના વિશે વિચાર કરીએ છીએ ત્યારે પણ આપણે ખાડામાં પડીએ છીએ, પરંતુ આપણે એ બધું જ એને નજરઅંદાજ કરી દઈએ છીએ. હા, સેવામાં તો આવું બધું આવવાનું જ છે એવું જ્યારે કહીએ છીએ ત્યારે આપણે ઘણા બધા આશીર્વાદો પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ જો આણે મને આવું કહ્યું જ કેમ, આવું જો પકડી રાખીએ છીએ તો કદી સેવામાં આગળ વધીશું નહીં અને આપણા દ્વારા પ્રભુ કંઈ પણ કામ કરશે નહીં. કેમ કે પ્રથમ પરીક્ષામાં જ આપણે નિષ્ફળ જતા છે, ફેલ ગયા છે, તો પછી બીજી એના કરતાં મોટી અગ્નિ પરીક્ષા આવવાની છે, એમાં આપણે કેમક ટકવાના છે એ પણ પ્રભુ જાણે છે. આ દિવસોમાં આપણે વિચાર કરીએ કે પ્રભુના માટે હું કેટલું દુઃખ વેઠું છું, પ્રભુના માટે મેં શું ત્યાગેલું છે અને પ્રભુના માટે હું કેટલે હદ સુધી પ્રભુના માટે હું સહન કરવા તૈયાર છું. જો એ પ્રમાણે આપણા જીવનમાં હશે અને પ્રભુનો માર્ગ પસંદ કરતાં આગળ વધીશું તો પ્રભુ અદ્ભુત તરીકાથી આપણને આશીર્વાદો આપશે. તો આ દિવસોમાં આપણે આવા લોકોથી બચી જવાને માટે ફક્ત પ્રભુને જોવાનું છે, એ લોકો વિશે વિચાર કરવાનું નથી. કદાચ અન્ય લોકો પણ આમાં સામેલ હોઈ શકે છે, અન્ય ધર્મી લોકો પણ હોઈ શકે છે. એની સાથે જીભાજોડી કરવા કરતાં આપણે વ્યવસ્થિત રીતે આપણા માટે ક્યાંથી ક્યાં રસ્તો નીકળે છે
તે શોધીને આગળ વધીએ. તો આ દિવસોમાં પ્રભુના રાજ્યને માટે આપણે કંઈ ને કંઈ વેઠવાની જરૂર છે. કંઈ ને કંઈ મોજ શોખ છોડવાની આપણે તૈયારી બતાવીશું તો આપણે ઘણા બધા દુઃખો વેઠીને જેમ ઇબ્રાહીમે ઘણું બધું છોડ્યું અને વિશ્વાસનો આદિપિતા બન્યો, એવી રીતના આપણે પણ બની શકીશું. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારો રહેમનો માર્ગ આપો. એમના જીવનમાં જેટલા પણ માર્ગો આવતા હોય, નઠારા લોકો આવતા હોય, વિપરીત પરિસ્થિતિઓ આવતી હોય, બધામાંથી છુટકારો આપજો અને એમાં સેવામાં કેમક ટકી રહેવું એ બધી બાબતો તમે શીખવાડજો અને તમારા મહિમાને માટે એ કુટુંબોનો વધુને વધુ ઉપયોગ કરતા જજો અને પ્રભુ તમે એમને દોરજો, ચલાવજો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ, માટે સાંભળો, સ્વીકારો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.